હેલો વિદ્યાર્થી મિત્રો, ઉષ્માગતિશાસ્ત્રની અંદર આપણે લાસ્ટ લેક્ચરની અંદર મીન્સ કે સેકન્ડ લેક્ચરની અંદર પ્રણાલી એટલે શું અને પ્રણાલીનું વર્ગીકરણ બંધ, ખુલ્લી અને નિરાળી પ્રણાલી જે છે ડિસ્કશન કરી ગયા. ત્યાર પછી આપણે એક અગત્યનો ટોપિક અવસ્થા વિધેય એટલે શું તેના વિશેની જે છે વાત કરી ગયા. ત્યાર પછી અલગ અલગ પ્રક્રમ એની અંદર સમતાપી, સમોષ્મી, સમતાપી, સક્રિય, પ્રતિવર્તી, અપ્રતિવર્તીય અલગ અલગ જે પ્રક્રમ થાય છે એના વિશેની જે ડિસ્કશન કરી ગયા. ક્લિયર? જે આપણે લાસ્ટ લેક્ચરમાં બધી વાત જે છે એ આપણે ખૂબ શાંતિથી અને સારી રીતે શીખી ગયા. હવે મિત્રો આપણે આગળ જઈએ છીએ. આજનો ટોપિક છે આપણો અવસ્થા વિધેય અને આંતરિક ઉર્જા. તો મિત્રો આપણે કદાચ ખ્યાલ હોવો જોઈએ કે અવસ્થા વિધેય એટલે શું. તો આપણે બધાને ખ્યાલ છે અવસ્થા વિધેય એટલે તો કે પ્રણાલીમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરો તો એ ફેરફાર કયા માધ્યમથી તમે કર્યો, કઈ રીતે કર્યો એના પર આધાર રાખતો નથી, પરંતુ એ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખતો હોય તો એ વિધેયની અવસ્થા વિધેય કહેવાય. ઉદાહરણ તરીકે આપણે ત્યારે વાત કરી ગયા હતા કે કોઈ પણ એમ દ્રવ્યમાન વાળો પદાર્થ h ઊંચાઈ જ્યારે લઈ જવામાં આવે તો h ઊંચાઈ લઈ જવા માટેના અલગ અલગ ઘણા રસ્તા હોય, પણ કઈ રીતે તમે એને h હાઈટ ઉપર તમે લઈ જેના પર એનો કોઈ આધાર નથી, પણ એ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર સ્થિતિ ઊર્જા જે છે એનો આધાર રહેલો છે. તો એ સ્થિતિ ઊર્જા એ કયું વિધેય છે? અવસ્થા વિધેય છે. એવી જ રીતે તળાવનું પાણી મેં તમને ઉદાહરણ આપ્યું છું. ઈ બોરવેલ થી તળાવ ભર્યું હોય કે વરસાદના પાણીથી ભર્યું હોય કે કૂવાના પાણીથી ભર્યું હોય, તળાવ કઈ રીતે ભરાણું હોય, કઈ રીતે ભરાણું છે અગત્યનું નથી, પણ તળાવ ભરાયેલું છે એ પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા છે એની, તો એ કયું થયું? અવસ્થા વિધેય થયું. તમે કોઈ પણ પ્રણાલી છે એ T1 તાપમાને છે, એમાં તમે T2 તાપમાન લઈ ગયા તો પ્રારંભિક અવસ્થામાં T1, અંતિમ અવસ્થામાં T2, તો એ પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે, પણ કઈ રીતે તમે તાપમાનમાં ફેરફાર કર્યો એના સાથે કોઈ લેવા દેવા નથી. તો તાપમાન કેવું છે? અવસ્થા વિધેય છે. એવી જ રીતે દબાણ, એવી જ રીતે કદ, તો બધા કેવા છે? અવસ્થા વિધેય છે. આપણે ઉષ્માગતિશાસ્ત્રની અંદર કોઈ પ્રકારની ડિસ્કશન કરવાની થાય ત્યારે આપણે એ પ્રણાલીની દરેક ઊર્જા જે છે એને ધ્યાનમાં લેવી પડે. આપણે કોઈ પણ થર્મોડાયનેમિક્સ ની અંદર કોઈ પણ પ્રણાલી માટે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતા એમ રાખો ને, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. શું થાય છે ભાઈ? રાસાયણિક પ્રક્રિયા. તો મિત્રો જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણે કુલ ઊર્જા એટલે કે બધી ઊર્જાને જે છે ધ્યાનમાં લેવી પડે, બધી ઉષ્માને ધ્યાનમાં લેવી પડે. કઈ કઈ? તો કે એની સ્થાયી અવસ્થાની ઊર્જા, એની વાઇબ્રેશન, એની કંપન, એની આંતરિક ઊર્જા, દોલન ગતિ, દોલન ઊર્જા, બધી ઊર્જાને જે છે ધ્યાનમાં લેવી પડે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આપણે એ પદાર્થની અથવા તો એ માધ્યમની દરેક ઊર્જાને જે છે ધ્યાનમાં લેવી પડે. એને અત્યારે આપણે કેમિસ્ટ્રીની અંદર, ઉષ્માગતિશાસ્ત્રની અંદર એને આપણે આંતરિક ઊર્જા કહીએ છીએ. શું કહીએ છીએ? આંતરિક ઊર્જા. રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કુલ ઊર્જા એટલે કે બધી ઊર્જાને જે છે ધ્યાનમાં લેવી પડે. એને આપણે કહીએ છીએ વાઇબ્રેશનલ, એને કહીએ છીએ આપણે યાંત્રિક ઊર્જા U. યાંત્રિક ઊર્જા U કોના બરાબર થાય? તો બધી ઊર્જા જે છે આવી જાય. એની જે છે કંપન ઊર્જા, એની ગતિ ઊર્જા,
ત્યાર પછી સ્થિતિ ઊર્જા, પછી કઈ કઈ આવે ભાઈ? મિત્રો એની બધી ઊર્જા ને કંપન ઊર્જા, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, બધી ઊર્જાને તમારે ધ્યાનમાં લેવી પડે. હવે આ યુ જે છે યાંત્રિક ઊર્જા એ ફક્ત ને ફક્ત પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. કોના પર આધાર રાખે છે? અંતિમ અવસ્થા ઉપર. આ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી છે એના પર કોઈ પ્રકારનો આધાર રાખતો નથી. એટલા માટે મિત્રો યુ જેને આપણે ઉષ્ણગતિશાસ્ત્રમાં દરેક ઊર્જાનો સરવાળો કહીએ છીએ, યુ એ અવસ્થા વિધેય છે. એ શું છે? અવસ્થા વિધેય છે. હવે આ જે વાત કરી એ આપણે સ્લાઇડ થી જોઈ લઈએ. આપણે જ્યારે રાસાયણિક પ્રણાલી જે ઊર્જા ગુમાવે છે કે મેળવે છે તે વિશે વાત કરીએ ત્યારે પ્રણાલીની કુલ ઊર્જાને રજૂ કરતી રાશિ દાખલ કરવી પડે. મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે કુલ ઊર્જા એટલે એ પ્રણાલી ઊર્જા મેળવતી હોય કે ઊર્જા ગુમાવતી હોય. એ પ્રણાલી ઊર્જા ગુમાવે અથવા ઊર્જા મેળવે એના વિશે આપણે થર્મોડાયનેમિક્સમાં વાત કરવાની થાય ત્યારે મિત્રો આપણે પ્રણાલીની કુલ ઊર્જાને ધ્યાનમાં લેવી પડે. એને થર્મોડાયનેમિક્સમાં આપણે શું કહીએ છીએ? યાંત્રિક ઊર્જા. એ યાંત્રિક ઊર્જા બરાબર શું હોઈ શકે? તો કે કંપન ઊર્જા, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, વિદ્યુતીય ઊર્જા, રાસાયણિક ઊર્જા, આ બધીનો જે સરવાળો કરવો પડે. અથવા અન્ય કોઈ પ્રકારની ઊર્જા જેનો તમે વિચાર કરો છો તે બધી જ ઊર્જાનો સરવાળો પ્રણાલીની ઊર્જા છે. ઉષ્ણગતિશાસ્ત્રમાં આપણે તેને પ્રણાલીની શું કહીએ છીએ ભાઈ? યાંત્રિક ઊર્જા કહીએ છીએ. ખ્યાલ પડ્યો? શું વાત કરે છે? કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એ પ્રણાલી ઊર્જા મેળવે અથવા તો ઊર્જા ગુમાવે ત્યારે આપણે કુલ ઊર્જાને ધ્યાનમાં લેવી પડે. એ કુલ ઊર્જાને અહીંયા આપણે થર્મોડાયનેમિક્સમાં શું કહેશું ભાઈ? તો કે આંતરિક ઊર્જા. યાંત્રિક ઊર્જા બરાબર કંપન ઊર્જા, ગતિ ઊર્જા, સ્થિતિ ઊર્જા, યાંત્રિક ઊર્જા, વિદ્યુતીય ઊર્જા, રાસાયણિક ઊર્જા, એ દરેક ઊર્જાનો જે સરવાળો અને એને કહેવાય યાંત્રિક ઊર્જા. આ યાંત્રિક ઊર્જા પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા પર આધાર રાખે છે. એ અવસ્થા કઈ રીતે પ્રાપ્ત કરી છે એના પર કોઈ પણ પ્રકારનો આધાર રાખતો નથી. એટલા માટે યાંત્રિક ઊર્જા શું છે ભાઈ? અવસ્થા વિધેય છે. શું છે? અવસ્થા વિધેય. એટલે કે પ્રણાલીમાં ઉષ્મા જશે અથવા તો બહાર આવશે, પ્રણાલી ઉપર કે પ્રણાલી વડે કાર્ય થાય, પ્રણાલીમાં દ્રવ્ય ઉમેરાય કે દ્રવ્ય દૂર થાય એનો જે આપણે અભ્યાસ કરવો પડે. આંતરિક ઊર્જા આપણે શું કરવી છે ભાઈ? નક્કી કરવી છે. આપણે શું નક્કી કરવું છે? યાંત્રિક ઊર્જા. તો ત્રણ શક્યતા હોય. કાં તો પ્રણાલી ઉષ્મા ગુમાવે અથવા તો મેળવે, કે પ્રણાલી ઉપર કાર્ય થાય કે પ્રણાલી વડે કાર્ય થાય, દ્રવ્ય ઉમેરો કે દ્રવ્ય તમે દૂર કરો ત્યારે યાંત્રિક ઊર્જામાં જે છે ફેરફાર થાય એનો આપણે અભ્યાસ કરવો પડે. તો આ વાત હતી મિત્રો પ્રારંભિક યાંત્રિક ઊર્જા એટલે શું અને તેમાં ક્યારે ફેરફાર થાય. ક્વેશ્ચન કેવો હોઈ શકે? યાંત્રિક ઊર્જા એટલે શું? તેમાં ક્યારે ફેરફાર થઈ શકે? તો કે યાંત્રિક ઊર્જા એટલે જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતો હોય ત્યારે એમાં ઊર્જા ફેરફાર થાય. એ ઊર્જા કંપન ગતિ હોઈ શકે, ગતિ ઊર્જા હોઈ શકે, સ્થિતિ ઊર્જા હોઈ શકે, રાસાયણિક ઊર્જા હોઈ શકે, વિદ્યુતીય ઊર્જા હોઈ શકે, યાંત્રિક ઊર્જા હોઈ શકે, કોઈ પણ ઊર્જા હોઈ શકે, બધાનો સરવાળો એટલે એને કહેવાય થર્મોડાયનેમિક્સ ની અંદર આંતરિક ઊર્જા. એ
એ આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય તો કે પ્રણાલી ઉપર કાર્ય કરો અથવા તો પ્રણાલી વડે કાર્ય થાય, પ્રણાલી ઉષ્મા ગુમાવે કે પ્રણાલી ઉષ્મા મેળવે, પ્રણાલીમાં તમે દ્રવ્ય ઉમેરો કે દ્રવ્ય દૂર કરો ત્યારે આંતરિક ઉર્જામાં એટલે કે આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થાય. ક્લિયર? આટલું એક ક્વેશ્ચન આપણે શીખી ગયા. આંતરિક ઉર્જા એટલે શું અને આંતરિક ઉર્જાની અંદર ક્યારે ફેરફાર થાય. તો ફરીવાર જ્યારે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતો હોય ત્યારે આપણે બધી ઉર્જાને ધ્યાનમાં લેવી પડે. ગતિ ઉર્જા, યાંત્રિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, રાસાયણિક ઉર્જા, દોલન ઉર્જા, કંપન ઉર્જા, બધી ઉર્જાને ધ્યાનમાં લેવી પડે. બધી ઉર્જાનો સરવાળો એને ઉષ્માગતિશાસ્ત્રની અંદર આંતરિક ઉર્જા જે કહેવામાં આવે. આંતરિક ઉર્જામાં કઈ રીતે ફેરફાર થાય તો પ્રણાલી ઉપર કાર્ય કરો કે પ્રણાલી વડે કાર્ય થાય. પ્રણાલીમાં તમે ઉષ્મા ઉમેરો કે ઉષ્મા દૂર કરો, પ્રણાલીમાં તમે દ્રવ્ય ઉમેરો કે દ્રવ્ય દૂર કરો ત્યારે આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થાય. એ આંતરિક ઉર્જામાં થતો ફેરફાર પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે. એટલા માટે યુ જે છે એ અવસ્થા વિધેય છે. આંતરિક ઉર્જા એ શું છે? અવસ્થા વિધેય છે. હવે મિત્રો આપણે આગળ એમાં ત્રણ વસ્તુ જે છે ચેક કરવાની છે. કાર્ય એટલે કે W, બીજું ઉષ્મા એટલે કે Q અને એક જે છે એ કિચ્છો એટલે કે પ્રથમ નિયમનું ગાણિતિય સ્વરૂપ. આ ત્રણ વસ્તુની જે આજે આપણે વાત કરવાની છે વ્યાખ્યાનની અંદર આગળ. કાર્ય, ઉષ્મા, ચોક્કસ કિચ્છો, એમાં છે પ્રથમ નિયમનું ગાણિતિય સ્વરૂપ. આ ત્રણ પોઈન્ટ ડિસ્કશન કરશું. તો મિત્રો હું જે વાત કરતો તે તમે સમજી ગયા હશો કે આંતરિક ઉર્જા એટલે શું અને એમાં કઈ રીતે ફેરફાર થાય. તો મિત્રો એના માટે આ બે સ્લાઇડ છે. હવે તમને જે સાવ ક્લિયર થઈ ગઈ છે. આમાં તમને કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં. ઓકે, કે આપણે જ્યારે આપણે રાસાયણિક પ્રણાલી જે ઉષ્મા ગુમાવે કે મેળવે તેના વિશે વાત કરીએ ત્યારે પ્રણાલી કુલ ઉર્જા ને રજૂ કરે છે. રાશિ દાખલ કરવી પડે. તે રાસાયણિક ઉર્જા, વિદ્યુતીય ઉર્જા, યાંત્રિક ઉર્જા અથવા અન્ય કોઈ પણ પ્રકારની ઉર્જા હોય તેને આપણે શું કહીએ છીએ ભાઈ? પ્રણાલીની આંતરિક ઉર્જા યુ. ત્યારે ફેરફાર થાય ઉષ્મા પ્રણાલી મેળવે કે ગુમાવે, પ્રણાલી ઉપર કાર્ય થાય કે પ્રણાલી વડે કાર્ય થાય, દ્રવ્ય ઉમેરાય કે દ્રવ્ય દૂર થાય ત્યારે આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થાય. ઓકે, તો હવે તમને આ બે સ્લાઇડ ક્લિયર થઈ ગઈ હશે. તો હવે આપણે નવા પોઈન્ટ ની અંદર જઈએ છીએ. કાર્ય. શેમાં જઈએ છીએ આપણે? કાર્ય, W ની અંદર. ડેલ્ટા U બરાબર લખી નાખો બધી ઉર્જા. એટલે તમને ખબર પડી કે બધીમાં કઈ કઈ આવે જે આપણે ડિસ્કસ કરતા હતા. હવે મિત્રો કાર્ય W. તો એક આપણે બીકર લેવાનું છે, એક આવી પ્રણાલી લેવાની છે. બંધ પ્રણાલી છે. એમાં Q બરાબર 0 એટલે કે ઉષ્મા ઉર્જાની આપલે થતી નથી. એક બીકર લેવાનું છે. પ્રણાલી અને પર્યાવરણ તમે જોઈ શકો છો. Q બરાબર 0 છે તે દર્શાવે છે કે એમાં એની અંદર ઉષ્મા ફેરફાર થતો નથી. જે પ્રણાલીમાં ઉષ્મા અચળ રહેતી હોય એ પ્રક્રમને શું કહેવાય ભાઈ? સમોષ્મી પ્રક્રમ. એ પ્રણાલીને કહેવાય સમોષ્મી પ્રણાલી. બરોબર? તો કે સમોષ્મી પ્રણાલીને જે તમે ધ્યાનમાં લો. વિધિ બધાઈ
એક સમોષ્મી પ્રણાલીને ધ્યાનમાં લ્યો. ઉષ્મા ફેરફાર એમાં થતો નથી. સૌપ્રથમ કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર આપણે નક્કી કરવો છે. શું નક્કી કરવું છે? કાર્ય કરવાથી ક્વેશ્ચન એક આપણો આવ્યો છે. ક્વેશ્ચન એવો છે કે કાર્ય કરવાથી કોના ઉપર? તો કે પ્રણાલી પર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર થાય? આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર થાય એનો આપણે જે પ્રશ્ન જે છે એનો જવાબ મેળવવો છે. પ્રણાલી પર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર થાય એનો જે છે આપણે ડિસ્કશન હવે અત્યારે કરવી છે. વૈસે તમને ખ્યાલ પડી ગયો પ્રણાલી પર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કેવા પ્રકારનો ફેરફાર થાય. તો એક મિત્રો તમારે એક સમોષ્મી પ્રણાલીને ધ્યાનમાં લેવાની છે. કઈ પ્રણાલીને? સમોષ્મી પ્રણાલી. સમોષ્મી પ્રણાલી એટલે મિત્રો એમાં ઉષ્મા ફેરફાર થતો નથી. એમાં તમે કોઈ પ્રકારનો ઉષ્મા ફેરફાર કરતા નથી. તો આપણે થર્મોસ ફ્લાસ્કમાં અથવા ઉષ્મા રોધક બીકરની અંદર થોડું પાણી લેવાનું છે. શું કરવાનું છે? એક ઉષ્મા રોધક બીકર જે છે હું લઉં છું. તો પ્રણાલી કેવી છે ભાઈ? સમોષ્મી પ્રણાલી. એની અંદર મેં શું લીધું છે ભાઈ? તો કે પાણી લીધું છે. એવા હું બે બીકર લઉં છું. દેખાય છે બે બીકર? આ બે બીકર કેવી પ્રણાલી ધરાવે છે ભાઈ? તો કે સમોષ્મી પ્રણાલી ધરાવે છે. કેવી પ્રણાલી ધરાવે છે ભાઈ? સમોષ્મી. એટલે કે ઉષ્મા ફેરફાર થતો નથી. Q બરાબર શું છે ભાઈ? 0. બરોબર? ક્લિયર? બે રીતે કાર્ય થાય. રીત કોની? તો કે કાર્ય માટે. આ પહેલા નંબરની અને બીજા નંબર. હવે જોજો અહીંયા જોજો. શરૂઆતમાં જો ત્રણ કિસ્સા આપણે શરૂઆતમાં આ કિસ્સા નંબર 1, આ બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ. અહીંયા ધ્યાન રાખજો. આ સમજી લો એટલે થિયરી તમારે રીડ નહીં કરવી પડે. તમારે થિયરીની બાજુમાં અહીંયા જે લખાવું છું લખી નાખો એટલે તમારો જે છે આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો. બે બીકર લીધા એટલે કે પ્રણાલી બે લીધી. પ્રણાલી નંબર 1, પ્રણાલી નંબર 2. આ પ્રણાલી કેવી છે? સમોષ્મી પ્રણાલી. એટલે કે Q બરાબર શું છે? 0. હવે મારે કાર્ય કરવાનું છે. કાર્ય જે છે એ બે રીતે કરવાનું છે. એકમાં જે છે હું 1 કિલો જૂલ ઊર્જા આપીને પેડલ મેં લીધું છે. તમે કેવું તમે દહીં જે છે ને વલોવવાની જેમ. અને એકની અંદર મેં એક સળિયો જે છે ડૂબાડ્યો છે એને મેં ઇલેક્ટ્રિસિટી આપી દીધેલી છે. એટલે તમે પેલું હીટર ને ઓળખતા હશો. એક બીકરમાં મેં હીટર લીધું, એક બીકરની અંદર મેં પેડલ લીધું. બેમાં 1 કિલો જૂલ ફિક્સ છે. અહીંયા જ્યારે આ પેડલ ને નાખેલું નહોતું અથવા તો હીટર નાખેલું નહોતું ત્યારે એની કઈ અવસ્થા થઈ? તો કે પ્રારંભિક અવસ્થા. ત્યારે કઈ અવસ્થા થઈ? પ્રારંભિક અવસ્થા. હવે પ્રારંભિક અવસ્થામાં યાંત્રિક ઉર્જા એને UA કહું. અહીંયા માટે હું UA ડેશ કહું. શરૂઆતમાં એનું તાપમાન
હવે હું એના પર કાર્ય કરું છું. કાર્ય બે રીતે થાય છે, કાર્ય નંબર 1 અને કાર્ય નંબર 2. કાર્ય હું બે રીતે કરું છું, કાર્ય નંબર 1 અને કાર્ય નંબર 2. કાર્ય નંબર 1 ની અંદર હું પેડલનો યુઝ કરું, કાર્ય 2 માં હું હીટરનો યુઝ કરું, એટલે મને મિત્રો અંતિમ અવસ્થા પ્રાપ્ત થઈ. મને કઈ અવસ્થા પ્રાપ્ત થઈ? અંતિમ અવસ્થા. અંતિમ અવસ્થામાં મિત્રો આંતરિક ઉર્જા થઈ UB જેટલી પ્રણાલી 1 ની અંદર, જેમાં કાર્ય 1 થયું છે. ત્યારનું તાપમાન છે TB. અહીંયા યાંત્રિક ઉર્જા જે છે એ થઈ UB ડેશ, તાપમાન છે TB ડેશ. અહીંયા મિત્રો તાપમાનમાં થતો ફેરફાર TB માઈનસ TA. અહીંયા મિત્રો તાપમાનમાં થતો ફેરફાર TB ડેશ માઈનસ TA ડેશ. આ બે એક સરખા છે. તાપમાનમાં થતો ફેરફાર બે પ્રણાલી માટે કેવા આવ્યા? સરખા આવ્યા. જ્યારે મેં પેડલ વડે કાર્ય કર્યું ત્યારે અને જ્યારે મેં હીટર એટલે કે મેં વિદ્યુતીય ઉર્જા આપી ત્યારે બેમાં મને તાપમાન કેવા મળ્યા? એક સરખા મળ્યા. એટલે કે થયેલ કાર્ય કેવું મળ્યું? સરખું મળ્યું મિત્રો. તો એવું સાબિત થયું કે હું કાર્ય કોઈ પણ રીતે કરું પણ થતું કાર્ય કેવું છે? એક સરખું છે. એટલે આંતરિક ઉર્જા કેવું વિધેય છે ભાઈ? તો કે અવસ્થા વિધેય છે. કેવું વિધેય છે? અવસ્થા વિધેય. આ અવસ્થા વિધેય સાબિત કરું છું. આ ખરેખર અવસ્થા વિધેય છે? તો કે યસ, ખરેખર આ અવસ્થા વિધેય છે અને છે. પાક્કું થાય છે એટલું? ખરેખર આવું છે ભાઈ? તો કે અવસ્થા વિધેય છે. કાર્યની જે છે મેં વાત કરી તમને કરી દીધું. હવે મિત્રો આપણે થિયરીથી જોઈએ અને હું તમને સમજાવતો જાઉં. તો સાવ ઈઝી પોઈન્ટ છે. ટેન્શન લીધા વગર જે છે લેક્ચર આપણે જોજો, તમને જે છે છેલ્લે બધી વસ્તુ ક્લિયર થઈ જશે. સૌપ્રથમ કાર્ય કહેવાથી આંતરિક ઉર્જામાં થતો ફેરફાર તપાસીએ. આપણે થર્મોસ્ટાટ અથવા તો ઉષ્મારોધક બીકરમાં થોડું પાણી ધરાવતી પ્રણાલી લઈએ. આ પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માનો વિનિમય તેમની સીમા માર્ગે થવા દેશે નહીં. તેથી આપણે આ પ્રણાલીને સમોષ્મી પ્રણાલી કહીશું. એ પ્રણાલી કીધી ભાઈ? સમોષ્મી પ્રણાલી. ઉષ્મા ફેરફાર થતો નથી. ઉષ્મા કેવી રહેશે? અચળ. આવી પ્રણાલીની અવસ્થા જે રીતે બદલવામાં આવે છે તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. ઉષ્મા ફેરફાર અચળ રહેતો હોય, પ્રક્રિયા થતી હોય તેને સમોષ્મી પ્રક્રમ કહેવાય. સમોષ્મી પ્રક્રમ એવો પ્રક્રમ છે જેમાં પ્રણાલી અને પર્યાવરણ વચ્ચે ઉષ્માની હેરફેર થતી નથી. બરોબર છે? ઉષ્મા ફેરફાર થાય નહીં. અહીંયા પ્રણાલી અને પર્યાવરણ અલગ કરતી દિવાલને સમોષ્મી દિવાલ કહેવાય છે. મિત્રો આની ફરતે પર્યાવરણ, આ પ્રણાલી અને આ પર્યાવરણ. તો આ આખી તમે આમ બંધ પ્રણાલી આખી વિચાર્યું હોય તો આ જે દિવાલ છે ને કઈ દિવાલ કહેવાય? સમોષ્મી દિવાલ. આપણે બે માં જે દર્શાવી દઈએ એટલે પ્રોબ્લેમ ન પડે. સમોષ્મી દિવાલ. બરોબર? આપણે આ પ્રણાલી પર થોડું કાર્ય કરીને આંતરિક ઉર્જામાં ફેરફાર લાવીએ. ફેરફાર લાવીએ. આપણે પ્રારંભિક અવસ્થાને A કહીએ, તેનું તાપમાન TA કહીએ. ધારો કે અવસ્થા A દરમિયાન આંતરિક ઉર્જા UA કહીએ. આપણે પ્રણાલીની અવસ્થા બે રીતે ફેરફાર કરી શકીએ. જો પ્રારંભિક અવસ્થા UA કીધી, તાપમાન TA કીધું. ઓકે? બીજી પ્રણાલી માટે UA ડેશ અને TA ડેશ તો આપણે ભેગું ન થાય એટલા માટે ભાઈ બે ને તમે UA અને TA કહી શકો. હવે કાર્ય કઈ રીતે થાય? બે રીતે થાય. જો અહીંયા બે ની પ્રથમ રીત આપણે કેટલું યાંત્રિક કાર્ય કરીએ, જેમ કે 1 કિલો જૂલ કાર્ય નાના પેડલ ફેરવીને તેને લીધે પાણીને ઘુમાવીને, એટલે કે આપણે દહીં જે રીતે ભાંગીએ, દહીંમાં જે રીતે તમે ઝેરણી કરો એ રીતે. બરોબર?
ધારો કે નવી અવસ્થાને આપણે અવસ્થા B કહીએ, તેના તાપમાનને આપણે કહીએ TB. અંતિમ અવસ્થા તો એમાં તાપમાન મળ્યું TB. TB હંમેશા મોટું હશે, T એ નાનું હશે અને તાપમાનમાં થતો ફેરફાર ડેલ્ટા TB, TB માઈનસ TA. ધારો કે પ્રણાલીની અવસ્થા B માં આંતરિક ઊર્જા UB અને આંતરિક ઊર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર UB માઈનસ UA. હવે મિત્રો આમે ડેલ્ટા T એટલે તાપમાનનો ફેરફાર દેશે મિત્રો. આ મને ઉપર તાપમાનનો ફેરફાર, આંતરિક ઊર્જાનો ફેરફાર તો લખો હોય તો UB માઈનસ UA. એ રીતે અહીંયા લખવું હોય તો કે UB ડેશ માઈનસ UB. ક્લિયર? પહેલી પ્રણાલી સમજાઈ ગઈ કે 1 કિલો જૂલ જેટલું કાર્ય મેં પેડલ ફેરીને કર્યું. આ પ્રણાલીની પ્રારંભિક આંતરિક ઊર્જા UA હતી, પ્રારંભિક તાપમાન TA હતું. મેં એટલું કાર્ય કર્યું 1 કિલો જૂલ જેટલું, એટલે અંતિમ અવસ્થામાં મને UB આંતરિક ઊર્જા મળી અને TB જેટલું તાપમાન મળ્યું. તો TA માઈનસ TB કર્યું એટલે મને ડેલ્ટા T મળ્યું, UB માઈનસ UA કર્યું એટલે મને મળે આંતરિક ઊર્જાનો ફેરફાર. હવે બીજી રીતે કાર્ય કરીએ છીએ, વિદ્યુતીય કાર્ય કર્યું, ડુબાડેલા સળિયાની મદદથી કરીએ અને તાપમાનનો ફેરફાર નોંધી, એટલે મેં હીટરનો ઉપયોગ કર્યો. આપણને જાણવા મળે છે કે તાપમાનમાં ફેરફાર અગાઉની રીત જેટલો જ છે, એટલે તાપમાનનો ફેરફાર કેટલો છે એટલો જ છે, TB ડેશ માઈનસ TA ડેશ. અહીંયા TB અને TA જ રાખ્યું છે કારણ કે ભેગું થી આપણે અલગ અલગ કર્યું છે સમજવા માટે. આ બે વચ્ચે તો કેવો ફેરફાર એક સરખો છે. હકીકતમાં ઉપર પ્રમાણના પ્રયોગો જેપી જુલે 1840 થી 1850 વચ્ચે કરેલા દર્શક કે પ્રણાલી પર આપેલ જથ્થાનું કાર્ય કરવામાં આવે તેમાં રીત કોઈ પણ હોય પણ અવસ્થામાં સમાન ફેરફાર કરે. અવસ્થામાં ફેરફાર કેવો થાય? એક સરખો થાય. પદ કેવો હોય? અલગ અલગ. આપણે કીધું હતું ને કાર્ય બે રીતે કરું છું, બેમાં પદ કેવો છે? અલગ અલગ છે. છેલ્લે તાપમાનમાં થતો ફેરફાર અને યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર કેવો છે? એક સરખો છે. જેમ કે પ્રણાલીના તાપમાનમાં ફેરફારનું માપન અને તાપમાન ફેરફાર બે રીતે કરો છો, પણ તાપમાનમાં ફેરફાર થાય નહીં સરખો થાય. આથી એ યોગ્ય જણાય છે કે પ્રણાલીની એક એવી રાશિ યાંત્રિક ઊર્જાને વ્યાખ્યાયિત કરવી જોઈએ જેનું મૂલ્ય પ્રણાલીની અવસ્થાની લાક્ષણિકતા હોય. જેનું મૂલ્ય પ્રણાલીની અવસ્થાની શું હોય? લાક્ષણિકતા હોય. સમોષ્મી પ્રક્રમમાં કરેલ કાર્ય W, આપણે કાર્ય કેટલું કર્યું? W. પ્રણાલીની બે અવસ્થાઓના U ના તફાવત જેટલું હોય, એટલે કે મીન્સ કે આંતરિક ઊર્જાના તફાવત જેટલું હોય, એટલે કે ડેલ્ટા U બરાબર U2 U1 બરાબર થયેલું કાર્ય. યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર, યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર કોના બરાબર હોય? તો થયેલું કાર્ય બરાબર હોય. એટલે કે ડેલ્ટા U બરાબર યાંત્રિક ઊર્જાનો ફેરફાર U2 U1 બરાબર W થયેલું કાર્ય. એડિયાબેટિક કન્ડિશન એટલે કે સમોષ્મી પ્રણાલીમાં થયેલું કાર્ય કોના બરાબર થાય? યાંત્રિક ઊર્જા બરાબર થાય. તમને હવે દેશી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. જોઈએ આપણે આગળ. આ કાર્ય જે છે મિત્રો, કાર્ય ઈ ધન અને ઋણ બંને હોઈ શકે. આ કાર્ય જે છે પ્લસ ઓર માઈનસ બંને હોઈ શકે. જો હવે ખાસ યાદ રાખવા જેવું છે, હું જે અહીંયા તમને લખી દઉં મિત્રો એ તમારે ખાસ દેશી ક્લિયર કરી નાખવાનું, કારણ કે આપણા માટે ખાસ અગત્યનું છે અને IMP છે. આનો ઉપયોગ આપણે MCQ ની અંદર અને દરેક જગ્યાએ નીચે કરવાનો છે. જો ડેલ્ટા U બરાબર U2 U1 બરાબર W એડિયાબેટિક કન્ડિશન, યા પ્લસ ઓર માઈનસ બે હોઈ શકે. ક્યારે કાર્ય દેશી ધન હશે અને ક્યારે કાર્ય દેશી ઋણ હશે. કાર્ય ધન ક્યારે મળે આપણને અને કાર્ય ઋણ ક્યારે મળે? તો યાદ રાખજો, પ્રણાલી પર કાર્ય થાય એટલે કે આપણે પ્રણાલી પર કાર્ય કરીએ, આપણે કાર્ય કરીએ પ્રણાલી પર, તો કાર્ય કેવું લેવાનું? ધન લેવાનું. અને મિત્રો પ્રણાલી પોતે એટલે કે પ્રણાલી વડે કાર્ય થાય ત્યારે કાર્ય
કેવું લેવાનું ઋણ પ્રણાલી પર કાર્ય એટલે ઈ ધન લેવાનું પ્રણાલી વડે કાર્ય એટલે ઈ ઋણ લેવાનું જો આપણે કરીએ તો ધન જો પ્રણાલી કાર્ય કરે તો ઋણ એ શબ્દમાં લખ્યું છે કે ધન સંખ્યા દર્શાવે છે કે કાર્ય ધન જ્યારે પ્રણાલી પર કાર્ય કરવામાં આવે એટલે કોઈ બીજા કામ કરે તો ધન અને પ્રણાલી વડે એટલે પોતે કાર્ય કરે તો કાર્ય કેવું લેવાનું ઋણ તમારે લેવાનું આગળનો પોઈન્ટ છે તમે વિચારો તો આવા કેટલા અવસ્થા વિધેય જે છે એ હોઈ શકે નામ આપી શકો તમે કોણ કોણ અવસ્થા વિધેય છે તો મિત્રો કદ દબાણ અને તાપમાન બધા કેવા છે અવસ્થા વિધેય છે ઉદાહરણ તરીકે આપણે પ્રણાલીમાં 2500 સેલ્સિયસ થી 3500 સેલ્સિયસ તાપમાન કરીને પ્રણાલીના તાપમાનમાં ફેરફાર કરીએ તાપમાનમાં ફેરફાર છે 10 સેલ્સિયસ હવે આપણે શું કરીએ કે તો કે ડાયરેક્ટ એને 3500 સેલ્સિયસ તાપમાન સુધી તમે ગરમ કરો તમે પહેલા ઠંડુ પાડો પછી એને ગરમ કરો અથવા તો પહેલા 5 સેલ્સિયસ વધારો પછી 10 સેલ્સિયસ વધારો એટલે કે થોડી ધીમે ધીમે એને તમે ઠંડુ તાપમાનમાં ફેરફાર કરો તાપમાનમાં તમે કોઈ પણ રીતે ફેરફાર કરો પણ આપણને તાપ સેલ્સિયસ 500 સેલ્સિયસ મળે એ કઈ રીતે તમે તાપમાનમાં ફેરફાર કરો એના સાથે કોઈ પણ પ્રકારના લેવા દેવા નથી એટલે તાપમાન કેવું છે અવસ્થા વિધેય છે આમ તાપમાનથી અવસ્થા વિધેય છે અને તાપમાનનો ફેરફાર આપણે લીધેલા માર્ગથી કેવો છે સ્વતંત્ર છે કઈ રીતે ફેરફાર કર્યો એનાથી કેવો છે સ્વતંત્ર છે એક ઉદાહરણ આપણે આપ્યું તળાવમાં પાણી ઉદાહરણ તરીકે ગણીએ તો અવસ્થા વિધેય છે કારણ કે પાણીના ઢબમાં ફેરફાર તળાવમાં ભરેલ પાણીને વરસાદના પાણીથી અથવા તો ટ્યુબવેલના પાણીથી અથવા બંને રીતે ભરેલ હોય તળાવ કોઈ રીતે ભરેલું હોય એની સાથે આપણે ક્યાં લેવા દેવા છે તળાવ ભરાયેલું છે તો તળાવનું પાણી કેવું છે અવસ્થા વિધેય છે એટલે 100 વાતની એક વાત કહેવાની એ કે મિત્રો પ્રારંભિક અવસ્થામાંથી અંતિમ અવસ્થા પ્રાપ્ત થાય તો એ અવસ્થા પ્રાપ્ત કરવાના માર્ગ ઉપર જો આધાર ન રાખતો હોય કોઈ પણ હોય યાંત્રિક ઉર્જા હોય તાપમાન હોય દબાણ હોય કોઈ પણ વસ્તુ હોય તો એને અવસ્થા વિધેય કહેવાય તો મિત્રો આંતરિક ઉર્જા શું છે અવસ્થા વિધેય છે આ મિત્રો આપણે કાર્ય અને આંતરિક ઉર્જા વચ્ચેનો જે છે આપણે સંબંધ જોયો ખાસ જે છે આપણે આ વસ્તુ સમજાવી હોવી જોઈએ ઓકે તો અહીંયા સુધી તમને મિત્રો બધાને ક્લિયર થઈ ગયું હશે છતાં જે છે આપણે જોઈ લઈએ કે આપણે કયા કયા પોઈન્ટ ની ડિસ્કશન કરી તો મિત્રો આપણે શરૂઆત ક્યાંથી કરી તો કે આંતરિક ઉર્જા તો જ્યારે કોઈ પણ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે એમાં ઉષ્મા ફેરફાર થાય ઉર્જા ફેરફાર થાય તો આપણે બધી ઉર્જાને ધ્યાનમાં લેવી પડે કંપન ઉર્જા પછી દોલન ઉર્જા ત્યાર પછી રાસાયણિક ઉર્જા ત્યાર પછી યાંત્રિક ઉર્જા ત્યાર પછી વિદ્યુતીય ઉર્જા બધી ઉર્જાને જે છે રોટેશનલ અને વાઇબ્રેશનલ એનર્જી બધી એનર્જીને તમારે ધ્યાનમાં લેવી પડે એ બધાનો સરવાળો એટલે એને શું કહેવાય આંતરિક ઉર્જા રાસાયણિક ઉર્જા વિદ્યુતીય ઉર્જા યાંત્રિક ઉર્જા કંપન ઉર્જા દોલન ઉર્જા રોટેશનલ એનર્જી બધી ઉર્જાનો સરવાળો એને શું કહેવાય આંતરિક ઉર્જા આંતરિક ઉર્જા કેવો છે અવસ્થા વિધેય છે તો કે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થા ઉપર આધાર રાખે છે એના વચ્ચેના માર્ગ પર આધાર રાખતો નથી તો કાર્ય પછી મેં નવો એક આગળનો ટોપિક ડિસ્કશન કર્યો કે પ્રણાલી પર કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કેવો ફેરફાર થાય પ્રણાલી પર કાર્ય કરવાથી તો મિત્રો એના માટે જે છે આપણે બે ઉદાહરણ લીધા સમોષ્મી પ્રણાલી વાળા સમોષ્મી બીકર હોય સમોષ્મી દીવાલ હોય હવે બીકર લીધા એકમાં મેં પેડલ વડે કાર્ય કર્યું 1 કિલો જૂલ જેટલું અને એકમાં મેં હીટર થી કાર્ય કરાયું 1 કિલો જૂલ જેટલું બંનેમાં તાપમાનમાં થતો ફેરફાર એક સરખો છે યાંત્રિક ઉર્જામાં થતો ફેરફાર કેવો છે એક સરખો છે મીન્સ કે યાંત્રિક ઉર્જામાં ફેરફાર થયો એ કઈ રીતે ફેરફાર કરવો એના પર આધાર રાખતો નથી એટલે કે ખરેખર સાબિત કર્યું કે આંતરિક ઉર્જા એ અવસ્થા વિધેય છે હવે જ્યારે યાંત્રિક ઉર્જામાં આંતરિક ઉર્જાની અંદર ફેરફાર થાય તો U2 - U1 થાય પ્લસ ઓર માઈનસ W જેટલું થાય જ્યારે સમોષ્મી પ્રણાલી હોય ઉષ્મામાં થતો ફેરફાર 0 હોય અને ત્યારે જો થયેલું કાર્ય ગણવું હોય તો કોના બરાબર થાય તો ડેલ્ટા U બરાબર U2 - U1 બરાબર પ્લસ ઓર માઈનસ WAD
ક્યારે કાર્ય ધન લેવાનું અને ક્યારે કાર્ય ઋણ લેવાનું, તો ખાસ યાદ રાખજો મિત્રો, જો પ્રણાલી પર કાર્ય કરીએ એટલે કે બહારથી કોઈ પણ કાર્ય કરવામાં આવે તો કાર્ય ધન થશે. પ્રણાલી પોતે કાર્ય કરે, પ્રણાલી વડે કાર્ય કરે તો કાર્ય કેવું લેવાનું? તમારે ઋણ લેવાનું. મિત્રો આખા અત્યાર સુધીમાં જે પોઈન્ટ ડિસ્કશન કરી એના માટે મિત્રો આપણને થિયરી યાદ રહે તો વેલ ગુડ, પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે યાદ રાખવાની જરૂરિયાત નથી, એટલું સમજવાનું હતું. સમજવા માટે મીન્સ કે ખરેખર આંતરિક ઉર્જા અવસ્થા વિધિ છે તો કે યસ અવસ્થા વિધિ છે આપણે સાબિત કર્યું. આ વસ્તુ જે છે આ કોષ્ટક ખાસ 2 થી 3 વખત જ્યાં સુધી યાદ ન રહે ત્યાં સુધી લખીને પાક કરી નાખજો, કારણ કે ખાસ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, હજી આની પછી આપણે નવું કોષ્ટક લખાય છે. બે વસ્તુ જે છે ખાસ તમારે ક્લિયર કરવી પડશે. ઓકે, તો આપણે કાર્ય અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ, આપણે અલગ અલગ રીતે કાર્ય કરીએ આંતરિક ઉર્જામાં ફેરફાર થાય તો એના લીધે જે છે પ્રણાલીમાં કયા પ્રકારનો ફેરફાર થવો પડે એ ડિસ્કશન કરી ગયા. હવે આપણે વાત કરવાની છે ઉષ્મા અને આંતરિક ઉર્જા. તો મિત્રો હવે આપણે એવું વિકલ્પ લેવાનું છે કે જેમાં ઉર્જા એટલે કે ઉષ્માની આપલે થઈ શકે, ઉષ્મા ફેરફાર થઈ શકે. આપણે કેવી પ્રણાલી ધ્યાનમાં લેવાની છે? ઉષ્મા ફેરફાર થઈ શકે એટલે ઉષ્મા એ પ્રણાલીમાં આવી શકે અને પ્રણાલીમાંથી બહાર જઈ શકે. કેવી જે છે એ આપણે પ્રણાલીમાં લેવાની છે. હવે એ પ્રણાલીમાં ઉષ્મા ગમે રીતે જાય એના ઉપર કોઈ પ્રકારના લેવા દેવા નથી. શરૂઆતનું તાપમાન T1 પ્રણાલીમાં ઉષ્મા આપી, તાપમાન વધ્યું તો એમાં જે ફેરફાર થાય કેવો થાય? છેલ્લે એક સરખો થાય. પણ ખાસ એ કોના બરાબર થાય મિત્રો? તો કે ડેલ્ટા U બરાબર U2 U1 બરાબર Q. Q એટલે કે ઉષ્મા કોના બરાબર થાય? Q. આ Q જે છે પ્લસ ઓર માઈનસ હોઈ શકે. તો મિત્રો આ Q જે છે Q ઈ ક્યારે પોઝિટિવ આવશે કે ક્યારે નેગેટિવ આવશે? જો પ્રણાલીની ઉષ્મામાં વધારો થતો હોય એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે તો ધન અને પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ઋણ. આ મિત્રો આપણે જે અગાઉ કર્યું એ રીતે આ બે વસ્તુ કરી. જો પ્રણાલી ઉષ્મા મેળવે તો ધન, ગુમાવે તો ઋણ. બહુ સારી ઈઝી પોઈન્ટ છે. આમાં કઈ બહુ જાજુ શીખવા જેવું નથી. છે અગત્યનું બોર્ડ પર તમને લખાવી દીધું છે. આપણે સ્લાઇડ થી જોઈ લઈએ, આપણે વાત જે શીખી છે ક્લિયર થઈ જાય. આપણે પ્રણાલીની આંતરિક ઉર્જામાં ફેરફારને પર્યાવરણમાંથી પ્રણાલીમાં કે પ્રણાલીમાંથી પર્યાવરણમાં કાર્ય કર્યા વગર ઉષ્માની હેરફેર કરી શકીએ. કાર્ય ન કરો તો ઉષ્મા ફેરફાર થાય. જો તમે દિવાલ જે વિકલ દિવાલ હતી એમાં ઉષ્માની આપણે થઈ શકે રાખો તો ઉષ્મા રોધક રાખો તો ન થાય. સમોસની દિવાલ હોય તો ન થાય, પણ સમોસની દિવાલ ન હોય તો ઉષ્માની આપણે થઈ શકે. આ ઊર્જાનો વિનિમય જે તાપમાનના તફાવતનું પરિણામ છે તેને ઉષ્મા Q કહેવાય. તાપમાનમાં જે ફેરફાર છે એને આપણે શું કહીએ છીએ? ઉષ્મા Q. આપણે હવે સમોસની દિવાલને બદલે જો કીધું છે અહીંયા સમોસની દિવાલને બદલે ઉષ્મા વહન કરતી દિવાલો મારફતે સમાન તાપમાન ફેરફાર કરીએ એટલે અહીંયા જે લખ્યું છે એના કરતા ઉલટું કરવાનું છે. હવે ઉષ્મા ફેરફાર થઈ શકે એવી દિવાલ કરવાની. જે આગળ આપણે કહ્યું છે એ પ્રમાણે સમાન પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓમાંથી ઉષ્મા ફેરફાર કરીએ. બરોબર? એટલે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થામાં આપણે કરીએ છીએ ઉષ્મા ફેરફાર કરીએ છીએ. આપણે ઉષ્મીય વહન કરતી દિવાલો વાળું પાત્ર જે કોપરનું બનેલું હોય એટલે કોઈ પણ ધાતુનું બનેલું હોય એવું તમારે લેવાનું. કેવું લેવાનું? ધાતુનું બનેલું હોય. તાપમાન T ધરાવતું પાણી લઈએ તેને મોટા સંગ્રાહકની અંદર એટલે કે વોટર બાથ કહેવાય. શું કહેવાય? વોટર બાથ. એટલે તમે તપેલી લીધી અને જેમ
એમાં આપણે ઘરે કરવો તો તપેલી લીધી, એમાં હું એવું કોઈ પાત્ર મૂકું ઈ ગરમ પાણીની અંદર, તપેલીમાં પાણી લેવાનું અંદર ગરમ કરેલું છે, એમાં તમે બીજું પાત્ર મૂકો તો વોટર બાથ થઈ ગયું કહેવાય. પાણીનું તાપમાન 100 સેલ્સિયસ હોય, એનાથી ક્યારેય તાપમાન વધે નહીં. તો પ્રયોગશાળામાં ઘણી એવી પ્રક્રિયા હોય કે તાપમાન 100 સેલ્સિયસ કરતા નીચું રાખવું પડે, તો એને વોટર બાથની અંદર ગરમ કરવું પડે. તો આ મિત્રો આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. ટી એક મોટા સંગ્રહકમાં મૂક્યું, જેમાં તાપમાન વધારે છે એમાં તમે મૂક્યું બીકરને, તાપમાન એ તો ડીબી છે, તેમાં એને બંધ કરી દઈએ તો પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા Q ને આપણે તાપમાન અને તફાવતના રૂપમાં દર્શાવી શકીએ કે Tb - T એ માપી શકીએ. આ બાબતમાં આંતરિક ઊર્જા ડેલ્ટા U બરાબર શું થશે? Q થશે. જ્યારે અચળ કદે કાર્ય કરવામાં આવ્યું ન હોય, અચળ કદે કાર્ય થતું નથી, કદમાં ફેરફાર થાય, કોઈ વસ્તુ ગરમ કરો એટલે કદ ઘટે, એટલે કદમાં ફેરફાર થાય, પણ કેટલો ફેરફાર થશે એ આપણે અત્યારે આપણે શીખવાનું નથી. ઉષ્મા ફેરફાર કેટલો થશે તો કે Q જેટલો થશે, આંતરિક ઊર્જા ફેરફાર કેટલો થાય તો ડેલ્ટા U જેટલો થાય, કેટલો થાય U - U1 જેટલો. જો ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં હેરફેર કરે, પર્યાવરણમાંથી પ્રણાલીમાં હેરફેર કરે તો Q ધન, એટલે કે પ્રણાલી ઉષ્મા મેળવે પર્યાવરણથી પ્રણાલી, પર્યાવરણ એટલે બહારનું એટમોસ્ફિયર, પર્યાવરણમાંથી પ્રણાલી તરફ તો Q ધન. પ્રણાલીમાંથી ઉષ્માનું વહન ઉષ્માનું હેરફેર પર્યાવરણમાં કરીએ એટલે પ્રણાલી ઉષ્મા ગુમાવે તો Q ઋણ. જો પોતે મેળવે તો ધન, ગુમાવે તો ઋણ. થઈ ગયું? તો મિત્રો આ આવી જ વસ્તુ હતી, એટલે યાદ રાખવાનું છે. થિયરી યાદ રાખવાની જરૂરિયાત નથી. તમારે શેમાં પાવરફુલ થવાનું છે? MCQ ની અંદર. તો MCQ માં હું જે વસ્તુ કહેતા જાવ એટલી વસ્તુ તમે અલગ કમ્પ્લીટ કરતા જાવ એટલે તમને મજા આવે, આવડી જાય બધું. થિયરી મિત્રો તમને થોડી ટફ લાગશે કારણ કે NCERT ના શબ્દો છે, તમને સમજવામાં થોડો પ્રોબ્લેમ પડશે, એટલે સમજાઈ જશે પણ યાદ રાખવામાં પ્રોબ્લેમ પડશે. તો એના માટે શું કરવાનું? એના માટે મિત્રો આપણે બોર્ડ વર્ક કરીએ છીએ. તમારે એટલું વિચારવું છે કે જો ઉષ્મા ફેરફાર થતો હોય કોના બરાબર થાય તો ડેલ્ટા U બરાબર Q જેટલો થાય. ક્યારે Q ધન ને ક્યારે Q ઋણ. જો Q પ્રણાલી ઉષ્મા મેળવે તો ધન, માઈનસ Q પ્રણાલી ઉષ્મા ગુમાવે તો ઋણ. ક્યારે કાર્ય ધન, પ્રણાલી પર કાર્ય થાય, પ્રણાલી વડે કાર્ય થાય તો ઋણ. આ બે કોષ્ટક, આ બે બોક્સ તમે પાકા કરી નાખો મિત્રો, એટલે આજના લેક્ચરનું કામ તમારા માટે સાવ ઈઝી થઈ જાય. હોમવર્કમાં શું કરવાનું આ લેક્ચરની અંદર મિત્રો ખાસ સમજવાનું, તમારે ટેક્સ્ટબુક ની થિયરી જે છે 2 થી 3 વખત રીડ કરવાનું. ટેક્સ્ટબુક ની થિયરી 2 થી 3 વખત જે છે રીડ કરવાની, બરોબર? એ તમે રીડ કરી નાખો અને હું તમને મટીરીયલના ક્વેશ્ચન નંબર કહીશ, આ ક્વેશ્ચન નંબર તમારે લખવાનો, એટલે તમારા માટે ઈઝી થઈ જાય. હા, બરોબર. આજ આપણે શું શીખ્યા તો કે આંતરિક ઊર્જા એ અવસ્થા વિધેય છે. તો પહેલા તો કે આંતરિક ઊર્જા એટલે શું? તો કે આંતરિક ઊર્જા એટલે પ્રણાલીની બધી ઊર્જાનો સરવાળો. એમાં રહેલા અણુની ગતિ ઊર્જા, એની યાંત્રિક ઊર્જા, એની રાસાયણિક ઊર્જા, એની વિદ્યુતીય ઊર્જા, એની દોલન ગતિ, દોલન ઊર્જા, એની વાઇબ્રેશનલ એનર્જી, બધી ઊર્જાનો સરવાળો એટલે આંતરિક ઊર્જા. યાંત્રિક ઊર્જા માં ફેરફાર થાય અને ખરેખર યાંત્રિક ઊર્જા એ અવસ્થા વિધેય છે એવું સાબિત કરવા માટે પહેલો કિસ્સો મેં આપણે કાર્યમાં લીધો. તમે ઉષ્મારોધક દિવાલવાળો બીકર લીધું, બે અલગ અલગ, બેમાં 1 કિલો જૂલ જેટલું અલગ અલગ રીતે કાર્ય કર્યું, પણ યાંત્રિક ઊર્જામાં થતો ફેરફાર કેવો આવ્યો? એક સરખો આવ્યો. તાપમાન થતો ફેરફાર કેવો આવ્યો? એક સરખો આવ્યો. આપણે સાબિત કર્યું કે આંતરિક ઊર્જા એ અવસ્થા વિધેય છે. આ વસ્તુ યાદ રાખવાની છે કે પ્રણાલી પર કાર્ય થાય, તો W કેવું? કાર્ય કેવું? ધન. પ્રણાલી પોતે કાર્ય કરે, હું પોતે કાર્ય કરતો તો મારું ઋણ થાય, કારણ કે તો એ જ વસ્તુ અહીંયા છે. હું કાર્ય કરું તો ઋણ, એટલે હું પ્રણાલી હોઉં અને હું કામ કરતો હોઉં તો ઋણ લેવાનું. પ્રણાલી પર કાર્ય કરતા હું બીજા પર કાર્ય કરાવતો હોઉં તો કેવું લેવાનું? ધન. જો હું કાર્ય કરું તો ઋણ, તમારી પાસે કાર્ય કરાવું તો ધન. સમજાણું? તમે પર્યાવરણ થઈ જાવ, હું પ્રણાલી થઈ જાવ. જો હું કાર્ય કરું
તો ઋણ. અને તમે બધા કાર્ય કરો તો કેવું? ધન. સમજાય છે? તમે બધા કાર્ય કરતા હો તો ધન. જો હું મેળવું ઉષ્મા તો ધન. હું ઉષ્મા ગુમાવું એ સિવાય આકાશમાં ગયો ગુમાવી તો ઋણ. મેળવું તો ધન, ગુમાવું તો ઋણ. તમે કરો તો ધન. હું પોતે કામ કરતો હોઉં તો ઋણ. યાદ રહી જાય? બસ આટલી વસ્તુ જે છે ક્લિયર કરજો મિત્રો. અહીંયાથી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સામાન્ય કિસ્સા છે જે ડિસ્કશન ફરીવાર શરૂ કરશું. પણ મેં કીધું એમ મિત્રો, ખાસ ટેક્સ્ટબુક ની થિયરી એક વખત રીડ કરજો. ત્યાર પછી મટીરીયલના ક્વેશ્ચન નંબર કોઈ તમારી પાસે લખી નાખવાના. અને આ જે બે બોક્સ કર્યા છે ગમે ત્યાં તમારા જે છે જ્યાં અગત્યની નોટ લખતા હોય ત્યાં લખી નાખવાના. આના આધારે મિત્રો આપણે એમસીક્યુ અને ડિસ્કશન કરીશું. આના આધારે ન્યુમેરિકલ્સ આવશે. બધી વસ્તુ આપણે ગણવાના છીએ. આપણે ખૂબ સારામાં સારી તૈયારી કરવાની છે મિત્રો. દિવાળી નજીક આવી રહી છે પણ આપણે સાયન્સના વિદ્યાર્થી છીએ. આપણે હાર્ડવર્કમાં માનીએ છીએ. દિવાળી એક બે વર્ષ આપણે નહીં ઉજવીએ પણ આપણું કામ છે ભણવાનું. તો સારામાં સારી રીતે જે છે આપણે ભણશું. બરોબર? એટલે મિત્રો ટેન્શન વગર આપણો સિલેબસ જે છે દિન પ્રતિદિન આગળ વધતો જાય છે. બરોબર? તો રોજનું કામ રોજ કરો અને સાથે સાથે જે છે બધી વસ્તુ જે છે ક્લિયર કરતા જાવ તો તમને મજા આવશે. માર્ક પણ સારામાં સારા આવશે. એટલે જે છે તમને ક્યારેય કોઈ પ્રકારનું ટેન્શન આવશે નહીં. એટલે મિત્રો રોજનું કામ રોજ કરો, સાથે સાથે કામ કરો અને લખીને જે છે બધું વર્ક તમે કરજો. બરોબર? જે છે એ ખૂબ સારામાં સારા જે છે માર્ક આવશે. નીટ જેડબલઈ માં મિત્રો હજી આપણે એક બે લેક્ચર થિયરી ડિસ્કશન થશે. પછી જે છે નીટ અને જેડબલઈ ના એમસીક્યુ જે છે ડિસ્કશન કરશું. અને એ પહેલા મિત્રો થિયરીને રીડ કરી જો પાઠ કરવાનું નથી કહેતો હું તમને એમ કહું છું કે રીડ કરીને સમજો. તમારા શબ્દોમાં લખો, મેં લખાયો એવા શબ્દોમાં લખો. પણ એક અલગ બુક બનાવી નાખો કે ભવિષ્યમાં તમારે એ ટેક્સ્ટ બુક રીડ કરવી પડે નહીં. તમારે તમે જે નોટ કરી છે નોટ તમે વાંચો એટલે આખું ચેપ્ટર તમારે કેવું થઈ જાય, રિવાઇઝ થઈ જાય. બરોબર? તો ખાસ મિત્રો અહીંયા સુધીનું ક્લિયર કરજો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે અહીંયાથી આગળ ડિસ્કશન શરૂ કરીશું. ઓકે, થેન્ક યુ.